નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું લગ્ન પ્રસંગમાં થતા ભોજનના બગાડ વિશે. પહેલાના સમયમાં આપણે પંગતરૂપી જમવાની વ્યવસ્થા હતી. સમય અને સંજોગો સાથે સાથે પરિવર્તન આવ્યું અને આપણે અત્યારના પ્રસંગોમાં બુફેની જમવાની વ્યવસ્થા અપનાવી લીધી છે. બુફેની જમવાની વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ હતો કે આપણે સમય અને ભોજનનો બચાવ કરી શકીએ. પણ શું આ ખરેખર શક્ય બન્યું છે? આપણે બુફેની જમવાની વ્યવસ્થામાં સમય તો જરૂર બચાવીએ છીએ, પણ ભોજનનો બચાવ થાય છે? વિડીયોમાં જોઈ શકો છો કે લોકો જમવાનો કેટલો બગાડ કરે છે. આ રાંધેલું તૈયાર ભોજન આ થાળીમાં વધી અને એઠવાડમાં થઈ અને નાળીમાં જાય છે. આપણે આ રીતે બગાડેલું ભોજન, કોઈનો અનાજનું કોળિયું આપણે છીનવી લઈએ છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે આ પ્રસંગોપાત થતા જમણવારમાં ભોજનનો બગાડ અટકાવીએ. વધેલું ભોજન કોઈના મોઢા સુધી પહોંચી શકે, પણ આપણે થાળીમાં વધારેલું ભોજન આખરે ગટરમાં જ જઈએ છીએ. તો આપ સૌને મારી વિનંતી છે કે પ્લેટ ભરીને નહીં પણ પેટ ભરીને જમો. એટલું જ લો થાળીમાં કે જાય નહીં નાળીમાં. બીજી વિશેષ વિનંતી કે અત્યારના સોશિયલ મીડિયામાં યુટ્યુબરો અને કલાકારોને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ પણ આ બાબતે જાગૃતિ લાવી અને ભોજનનો બગાડ આપણે અટકાવીએ. નમસ્કાર.